एवरीवन, अस्सलामुअलैकुम। वेलकम बैक टू द खोखर्स फैमिली एंड स्वागत है आपका हमारे न्यू एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइस, સૌથી પહેલા તો હું તમને આજે તમને દેખાઈ છે, જો તમે જોઈ લો એ મને હું થયું છે એ તો એ હું તમને દેખાડી દઉં કે મને હું થયું છે। તો તમે એનું કપાળ જોજો, એ જ કહું છું કે અહીંયા જો મને હું થયું છે। તો મેં એવું થયું કે પાણીનો ટાંકો આવ્યો અને ડેડી નહીં કોઈ નહીં, અને હું હતી, મહેક ને ભાભી, અમે ત્રણ હતા અને હું પાણીનો ટાંકો ભરતી હતી ને નોજર મેં છે ને ઠેઠ અને ચોક સુધી લંબાવીને ગલ્લી હતી ને ત્યાં તો ત્યાં લંબાવીને તો ત્યાંથી ભાઈએ ખેંચી ને અહીંથી મેં ખેંચી તો અમારું જે ઓલું આવે ને ઓલું લોખંડનું કે ઓલું એ ભૂંગળું હતું કે ને એ આખું ઉડી આખું પહેલાં તો છટકી ગયું ને છટકીને સીધું કપાળ ઉપર આવ્યું। એટલે અત્યારે તો થોડુંક ઓછું થઈ ગયું અને લોહી નીકળ્યું ને આ બધું લોહી હતું। અત્યારે તો હું નાહી ધોઈ નાખી અને ફ્રેશ થઈ ગઈ એટલે અત્યારે તમને થોડુંક ઓછું દેખાય છે। ત્યારે મમ્મીની બધાય ભાઈને બધું કીધું કે આવી રીતે ન હોય ને આમ ને તેમ ને એમ બધું થઈ ગયું શોર્ટ આઉટ। એટલે આ તો પહેલાં મને બહુ દુખે છે એટલે અત્યારે ડેડી ને ફીની આયાને દેખાડ્યું તો આમ તો જો કે એક સાઈડથી દાંત કાઢીશ ને એક સાઈડથી એમ કહેશ કે તારી ભાઈને કહેવું હતું ને એમ। એટલે હવે આવી આપણે મેઇન વાત ઉપર કે આજનો મારો બ્લોગ કઈ રીતનો છે ને શું છે એમ। તો એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે કે ડેડી 2 વર્ષથી અમેરિકા જાય છે અને આજે છે 3જું વર્ષ નવરાત્રિનું। તો અત્યારે બી હા 2023માં ગયા હતા, 2024માં ગયા હતા અને અત્યારે 2025માં ફાઇનલી ડેડી અમેરિકા જાય છે। અને ઓલા વખતે ડેડી છે ને ખાલી ઓલા વખતે 2 મહિના માટે ગયા હતા અને આ વખતે કાંક મહિનો 1.5 મહિનો જ જાય છે। એટલે આ વખતે પાછા ડેડી અમેરિકા જાય છે અને આજે જ તે જાય છે। આજે કેટલા વાગે 6 વાગે ગાડી લેવા આવી જાય અમદાવાદથી હે ને કુવૈતથી અમેરિકા એવી રીતે ડેડીની ફ્લાઇટ છે। એટલે અત્યારે બધું મસ્ત પેકિંગ હાલે છે ને એમાંય તો ઘરનું કામ ને એમાંય તો મારી ઉપર આ બધું છટકીને આવ્યું છે એ। એટલે અત્યારે ફી અને ડેડી બધી શોપિંગ કરવા ગયા હતા। ડેડી અને ફી બે જ ગયા હતા કેમ કે 7 ફેજાને આજે કામ હતું વધારે તો ડેડી કહે કે હું ને ફિરોજ જઈને બધું શોપિંગ કરી આવી તો એ લોકો બધી શોપિંગ કરીને આવ્યા અને અત્યારે એ લોકો અંદર બધું પેકિંગ કરે છે તો હું તમને દેખાડી દઉં। સ્ટે ટ્યુન, લાસ્ટ સુધી જોજો કેમ કે અમેરિકાના બ્લોગમાં તમને બધાને બહુ જ મજા આવે છે। મેં જોયું છે ત્યાં સુધી કેમ કે બ્લોગમાં મારા વ્યૂ બી વધારે હોય છે, લાઇક બી વધારે હોય છે અને કોમેન્ટ બી વધારે હોય છે તો તમે જોજો આ બ્લોગમાં તમને મજા આવશે। અને આ વખતે તો આ બ્લોગમાં તમને આ નવીન જ જોવા મળ્યું છે તો જોઈએ આપણે। ને મમ્મીએ મસ્ત ડેડીની ફેવરિટ બનાવી છે મટન બિરયાની કે ડેડી તારા વયા જાય પછી તો કાંઈ ડેડીને ત્યાં મળે નહીં એવું બધું ખાવા। એટલે મમ્મીએ મસ્ત ડેડી માટે મટનની બિરયાની બનાવી છે તો જોઈએ અમારી મટનની બિરયાની, આવી સલાડ અને આમાં છે દહીંવાળી કચુંબર। આ સવારે ભૂંગળા અને બટેટા કર્યા હતા અને અમે કાંઈ ખાધું નથી તો હું તમને દેખાડી દઉં। અને મમ્મી અત્યારે કિચનનું કામ કરે છે ને હું ને માં એક પાછા ડેડી આટું શોપિંગ કરવા જવું મોલમાં જવાનું છે અને હા સાદને ફેજાના જે નથી એટલે અમારી ઉપર થોડુંક કામ આવ્યું છે ન મળી રજા એટલે અત્યારે પાછા એ લોકોની અડધી શોપિંગ કરવા હું ને માઇક કરવા જાઉં તો મોલમાં હમણાં હું માઇક બે જાય છે એટલે બધી વસ્તુ લઈ આવી અને ભાભી એક કામ તો બારી ગયા છે બાકી ભાભી અહીંયા આવ્યા છે હું તમને દેખાડું અંદર એ લોકોની તૈયારી। તો આ લોકો મસ્ત અહીંયા પેકિંગ કરે છે। ડેડી હેલો, અસ્સલામ વાલેકુમ। વાલેકુમ અસ્સલામ। બોલો, અમને લઈ જાઉં ને અમેરિકા? બધા આવે છે ઘોડાગાડી, બધા અમેરિકા જ જાય છે ઘોડાગાડી બંધાવી એટલે આ બધી કફની ડેડી નવી આ બધું આ વખતે ડેડી બધું નવું લઈ જાય છે। કફની છે, શર્ટ પેન્ટ બધું ને હમણે લાગીને મરે હા ડેડી આટું એ બે ગયા હતા। મેં કીધું હમણાં કે ડેડી ને ફી બે શોપિંગ કરવા ગયા હતા એમ એટલે હા એટલે આ શૂઝ ને એ બધું લઈને આવ્યા છે। બેમાં શૂઝ જ છે તો ચપ્પલ નથી લાયા ડેડી? એવી રીતે દેખાડો તો ખરી અમને જોઈએ। હા હા ઓકે બીજામાં અત્યારે નો પહેરતા ડેડી એને બ્લેક પેન્ટ ઓ ટ્રાઉઝર પેન્ટ નહીં અને બીજું તો ડેડી અત્યારે તમે ટ્રેક પેન્ટમાં નહીં જાઓ? વાહ સાદને ફેજાનને ટાઈમ નથી મળ્યો એટલે આજ આ બે બાપ દીકરો ગયા હતા શોપિંગ કરવા।
એટલે ડેડીની પેકિંગ થાય છે અત્યારે. તો ફિલિંગ આવે છે. બિલુની ફિલિંગ તો એઝ યુઝ્યુઅલ દર વખતે હોય જ તે. વાલેકુમ અસલામ. મારો છોકરો તોફી જાય છે અમેરિકા હુંય જાઉં છું પેલું ખબર છે તને? એક મહિના માટે પ્રોગ્રામ કરવા. 1-1.5 મહિનો. હા દુઆ કરો આસાનથી પહોંચી જાય ને હા. આસાનથી વહી આવે. અને મારો છોકરો જાય છે ને તો હું ઉદાસ થઈ જાઉં છું. તો અમે બધા નાચી છીએ ઘરમાં. ઘરમાં એક જ જણો ખુશ થઈ જાય છે. સાત ખોખર. હું ઉદાસ થઈ જાઉં છું. સાત છે તો જાય છે ને તો હું ઉદાસ થઈ જાઉં છું. આખો સાદ એને કલકા એમ કહેતા હોય કે ધ્યાનમાં રાખજો ડેડી જાય જ છે, ધ્યાનમાં રાખજો ડેડી જાય જ છે. મને ને બિલુને તો વધારે એમ કહે છે. એટલે આ બધી ડેડીની તૈયારી થાય છે. બેગ એમ તો કે મમ્મી કે આ ત્રીજી વાર જાય. આ ત્રીજી વાર જાય છે ડેડી. હા આ ત્રીજી વાર. હા એક જણો બહુ ખુશ થાય છે એમ. તો ડેડી તમે ટ્રેક પેન્ટમાં ને એમાં નહીં જાઓ? ઓલી ટ્રેક પેન્ટ નાખવાની છે તમારે, ચડ્ડો નાખવાનો છે. આ પેરિસ અને ઈ પહેરશો. ઉપરથી લાવી કોટી ને ઈ બધું એ બધું કરવાનું છે. એ બધું મૂકી દઉં છું. હા હા લેંઘા યાદ વ્હાઈટ પેન્ટ બ્લેઝર લાવે. હવે બ્લેક બ્લેઝર આપું. નહીં હવે 2 લેંઘા રહ્યા ને લાવવાના. એ લેંગા ને વ્હાઈટ પેન્ટ વ્હાઈટ પેન્ટ ક્યાં છે? દે હા આપો. હાથ રૂમાલ ને મોઢે એમના મસ્કા કાઢી દઈશ. મને પાણી આવ્યો ત્યારનું કોઈ પાયું નથી. સારું હાલો હું હવે થોડું કામ કરી લઈએ પછી પાછું તમને બતાવીએ કે કઈ રીતની શોપિંગ થઈ છે, કઈ રીતની મીન્સ કે શોપિંગ તો અડધી થઈ ગઈ, અડધી હું ને મારી અમારે જાય છે કીધું એમ. એટલે જોઈએ હવે અને તમને બધું દેખાડી દઈએ. આગળ મૂક્યા છે જમવાનું બાકી છે એમ. આ તો કામ લાગશે ને. સ્ટીકર છે ઉપર તમારું નામ લખ્યું છે કે નહીં, નામ લખીને સીધી ચોંટાડી દો. 2 છે. હવે રહેવા દે ઈ કરશું. હાલો હાલો લ્યો લ્યો તો હાલો. તો જો આ તૈયારી એટલી બધી ફૂલ હાલે છે. મિસબાબેન ગયા છે હજી કાંઈક 1-2 વસ્તુ લેવાને ડેડી હાટું, એટલે મારે આટલું ઉતારવું પડ્યું. કપડું આપી દે જેનબ લાલ કપડું આપી દે. હા ઈ તૈયારી હાલે છે ભાઈ. અમારી ઓવ આવી છે, અમારા જમાઈ આવ્યા છે, અમને બધી મદદ કરે છે પેકિંગમાં. હવે ધીમે ધીમે બધી પેલા જે વસ્તુ આપણને કમાઈને આપવાનું છે એનું કરાય. કપડાં આપણે તો હાલે ન પહેરી તો હોય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની ઓર્ગનની સ્પેશિયલ છે, ઈ એને ચડાવવાની જ છે એને. ઠીક અત્યારે જો મસ્ત ડેડીનું પેકિંગ થઈ ગયું. હજી આ રૂમાલ ને ડેડીની થોડીક દવા એ નાખવાનું છે. અને આ ડેડીની પેટી તે જે એની કીબોર્ડની છે એ થઈ ગઈ. ડેડી કેટલા 1 2 3 ને આ 4 વસ્તુ ડેડી લઈ જાય છે. ડેડી પેકિંગ થઈ ગયું ડેડીનું બધું? કાંઈ ભૂલાતું નથી ને? ચાર્જિંગ ને બધું નાખ્યું? અને બાજુ એટલે અમે બધાએ પેકિંગ કર્યું. એટલે જો મસ્ત એ હા એ નહીં ડેડી એ આઈફોન ઓલો બડ્સ લીધા એપલના. એ તો માંગે ચાર્જિંગ તો ગાઈઝ અત્યારે અમે શું કરીએ છીએ એ તમને હું બતાવી દઉં. અને એક તમને ગુડ ન્યૂઝ એ આપી દઉં કે મારો 2 કિલો વજન વધી ગયો ચોકલેટ ખાવાથી. એવું આ બધા મને કહે છે કેમ કે હું બહુ ચોકલેટ ખાઉં છું. હા એટલે અમે એની સામે જો અમે જો એટલે હું ચોકલેટ ખાવાનું મૂકીશ નહીં. માંગ્યું વધુ હોય તો વધે ને ઘટવું હોય તો ઘટે. ચોકલેટ ખાવાનું નહીં મૂકવાનું. મને છે ને બપોરે તે ખાધા પછી ચોકલેટ રેગ્યુલર જોવે અને રાત્રે તે ખાધા પછી ચોકલેટ. ચોકલેટ ઓગળે છે પેલા હા એટલે રાત્રે તે ચોકલેટ ખાધા વગર મને ઊંઘ ન આવે. જમ્યા પછી રાત્રે ચોકલેટ જોવે, બપોરે ચોકલેટ જોવે. એટલે ચોકલેટ ખાવાનું નહીં મૂકવું. વધુ હોય તો વધે, ઘટવું હોય તો ઘટે. હું તમને દેખાડું. આ લોકો ખાઈ છે. આ બધી મેં મારી છે. આ મેં રાખી હતી મારી આટું. તો મારી હતી ને ફ્યુઝ એ લઈ ગયા. આ મારી બીજી ચોકલેટ લઈ ગયા. મમ્મી મારી કિટકેટ લઈ ગઈ. આ બધી મારી ચોકલેટ લઈ ગયા. અને ડેરી મિલ્ક લીધી છે મારી ચોકલેટ ઓછી થઈ ગઈ. એનાથી ડબલ ચોકલેટ મને આપી દેજો. ના ના એ વધવો હોય તો વધે ને ઘટવો હોય તો ઘટે. એ વાત સાચી છે કે ચોકલેટ ખાવાથી વજન વધે. હા પાડે છે. લઈને અમારી ચોકલેટ ઓગળી જો જાય. તમે મને કોમેન્ટ કરીને કહેજો એ વાત સાચી છે. જો તમે લોકો કહો કે મિસબા ચોકલેટ ખાવાનું મૂકી દે તો હું તમારા માટે મૂકી દઈશ. તો હું ટ્રાય કરીશ. હાલ હવે જલ્દી અમારો
ભાભી મારી ફ્યુઝ મને આપી દેજો. ખાલી નહીં, ભરેલી. એટલી બધી ચોકલેટ ખાધીશ છું. તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે સાચું ચોકલેટથી વધે, કેમ કે ભાભી કહે છે અને મહેક કહે છે અને મમ્મી કહે છે કે ચોકલેટ ખાવાથી વસ્તુ થાય. તો ખાવા જો, જે થાય ખાવા. હા, પણ હું જે 2 ટાઈમ ખાઉં છું ને, હું 2 ટાઈમ ઈ આખી હો, અડધી નહીં. એટલે હવે છે ને હું 2 માંથી પહેલા હું ધીમે ધીમે હાવ બંધ નહીં કરી દઉં એમ. ઓછી કરો ધીમે ધીમે. તો હું ટ્રાય કરીશ કે ધીમે ધીમે ચોકલેટ ઓછી કરી નાખું. જે બપોરે ખાઉં છું, રાત્રે ખાઉં છું, એની બદલે ખાલી બપોરે જ ખાઉં ને, એમથી રાત્રે ચોકલેટ ખાવાથી છે ને ખોટું બોલે છે. હાવ ચોકલેટ તો અહીંયા અંતરમાં વાલી છે. નથી સાદે કેટલી ખાઈશ? અમે 2 ભાઈ બેન હરખા છે, હું ને સાત. એટલે એટલે હું ને એમ બી રાત્રે ચોકલેટ ન ખવાય, કેવેટી આવે દાંતમાં. ચડાવી નવરા એટલે હવે બસ ડેડીને જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે મસ્ત ચોકલેટ ખાઈ લઈએ. ડેડીની લગેજ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા બધા મસ્ત બેઠા છે. ભાભી, સોરી, મહેક, સાદ, ભાભી, બિલુ અને અહીંયા ફી બેઠા છે અને મમ્મી અંદર છે. અને આખું ઘર જુઓ તમે કે કેવું બધું આમનામ બધો પસારો પડ્યો છે. ડેડી અંદર છે, નમાઝ પડે છે. અને અમારા પચોડ જો અમારા નવા બચ્ચા આવ્યા છે, જો તમને દેખાણ બચ્ચા છે. એ તમે દોઈ ક્યાં કરતે હો? જો અમારા બચ્ચડિયા ફચોડિયા અમારી મંદાકીની છે એ ચકલા. એટલે ડેડી અંદર નમાઝ પડે છે. અમારું આવશે તો ગાઈઝ અત્યારે ડેડી આર યુ એક્સાઇટેડ? ઓકે, ડેડી રેડી થઈ ગયા છે. ડેડી અત્યારે નવા કપડાં પહેર્યા છે હે ને? ડેડી અત્યારે નવા કપડાં પહેર્યા છે ને? હા, તો ડેડી જાય છે અત્યારે. ધ્યાન રાખજો બધાનું. હા, પુષ્પા હાલો, ધ્યાન રાખજો બધાનું. હેરાન ન કરતી. ઈ અમે ખાવશું પછી આવશે. 1.5 મહિનો સુધી ગાડી ये वतन मेरे हवाले है, इधर छोड़ दो. ધ્યાન રાખજો બધાનું. હાલો વિનોદભાઈ, बीच बोलेगा ભાઈ ધ્યાન દેજો. બસ તમે ધ્યાન રાખજો. હો, હાલો. કોણ છે? બારો यार मारा मैं दूर से मैं ધ્યાન રાખજો. હા, एक से तो ये હાલો. કોણ ભેગું રહ્યા? ધ્યાન રાખજો. એને બહુ ફેજલભાઈને ફોનમાં કહી દઉં છું કે હું જાઉં છું. ઘરનું ધ્યાન રાખજો, શાંતિથી કામ કરજો.
અને બિંદાસ રહેજો. હાલ ખુદા હાફિઝ. ફોન કરજો એમ. કાંઈ અટકે તો ફોન કરવાનો જ નહીં, અટકે તો સાંભળી લેવાનું. હા બનાવો વિમાન. ફાઇનલી રેડી જાય છે હવે અત્યારે અને આ બધો લગેજ આવી ગયો છે ડેડીનો. આ તમે લઈ લો, ઓલું સાદને આપી દો. ડેડીની ગાડી આવી ગઈ છે. જો એક જ મિનિટ. યસ કાઢો. ભવન ભવન તો ગાઈસ અત્યારે બધું પૂરું થઈ ગયું. મીન્સ પૂરું થઈ ગયું ને ડેડી વયા ગયા. હા ડેડી ત્યાં અડધે પહોંચી ગયા. અડધે એટલે અમદાવાદ હજુ નહીં પહોંચ્યો. અમદાવાદ નહીં પહોંચ્યો એટલે અત્યારે બધાએ જમી કાઢી લીધું. હવે બધા પોતપોતાના ઘરે રવાના થાય છે અને એક મહિના પછી બધા ભેગા થયા. ઇન્શાલ્લાહ કેમ કે ડેડીનો એટલે મજા ન આવે એમ. ડેડી હોય ને તો બધાને મજા આવે ને ફૂલ ફેમિલી લાગે. ઓલું ડેડી વગર એકલું લાગે. એટલે અત્યારે બધાએ જમી કાઢી લીધું અને મારા મોઢા ઉપર ઠાકોડો દેખાતો જ હશે. અને આમ તો જો કે ફી આજ આખો ડેડીને હારવાના જ હતા. હું આખો દી આવે. ડેડીને હારવાના જે હતા એટલે મેં કીધું લાવો બ્લોગ એન્ડ કરી દઈએ અને ઘણા સમાચાર ચાલે છે. ધ્યાન નથી રાખતી, ધ્યાન નથી રાખતી. પાછા ઈ વાળ આમ બસ આમ બરોબર સંભળે. ત્યાં જશે એટલે આવે કોને ખબર ક્યારે મળશે. મને બહુ દીધો છે એટલામાં બધું આઈ પર જ વસ્તુ કરવા લાગે. પણ મેં કઈ પાઇપમાં ન કીધું કે પાઇપ એના હાથથી છટકીને મારા માથે પડી અને પાઇપને મારું જ માથું દેખાણું. એટલે હવે જોઈએ બાર આ લોકો શું કરે છે ઈ જોઈએ. મમ્મી શું કરે છે ઈ જોઈએ. પછી બ્લોગ એન્ડ કરી દઈએ. બહુ બધા થાકી ગયા છે બધા. મીન્સ કે હું બહુ થાકી ગઈ છું અને આ લોકો જો બેઠા છે તમને દેખ. જો આ લોકો બેઠા છે. ફેજાન ભાભી સાત ભાભી હે ના ના અમારે બેઠું છે. ફ્રી છે બેઠું. એક બારનું તમે ખાઈ લીધું? ખાઈ લીધું. અને આ બધી દફતર પાર્ટી પેક થાય છે અહીંયા. મયકની જેનબની મમ્મી પેક કરે છે. ના છોકરાને કેમ દફતર પાર્ટી પેક કરો જો એને એટલે એવું બધું પેક કરે છે. રહીને લાગશે થોડું. અને એ શું કેમ કે ડેડી મારી યાર અને મમ્મી યાર વધારે રહે. વધારે. મને જ મમ્મીને વધારે લાગે. આ 7 પેજન ને એને ન લાગે. અને આ લોકોને તો હાવ ન લાગે. મીન્સ લાગે એટલે પણ એટલું બધું નહીં કેમ કે આ લોકો એના ઘરે હોય એટલે એમ. પી તમને વધારે લાગશે હો હે ને? જો તો એક હા મને એવું લાગશે. બધા કરતા વધારે પીને લાગશે. ડેડીને મારી યાર સૌથી વધારે મજા મારી યાર. હા ફીને રોજ ફોન કરે ડેડી ઓલું કર્યું એટલે કામ માટે ફોન કરે એટલે ફીન વધારે લાગશે કે આ ડેડીને ફોન ન થાય આ ડેડીને ફોન ન થાય. મને ડેડી રોજ ખીજાય કરે. વ્લોગ જોયો હો ડેડી. ડેડી જોશ ને તો ફોન કરજો ત્યાંથી. ખીજાય એટલે એમ કે કામ એવું હોય કે નહીં એટલે. ના ના કાંટે કાવે કાંઈ કામ નહીં. આ બે ભાઈ જો અહીંયા હોઈ ગયા છે. હવે ઊંઘ આવે છે. સુઈ જવું છે ઘરે. હોઈ જાઓ. મસ્ત. સો ગાઈઝ હવે હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું. અને મારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં ઘણા સમય પછી મેં સ્ટાર્ટ કર્યો તો આજે બનાવ્યો છે એટલે મને ખબર નથી કે મારો બ્લોગ કેવો બન્યો છે કેવો નહીં એમ. અને જોઈએ હવે કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે. અને आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.